ભગવાન મને સુખ આપો, શાંતિ આપો, સમૃદ્ધિ આપો, વૈભવ આપો, એટલું જ નહીં, વિદ્યાર્થી હશે તો પરીક્ષામાં સારા માર્ક્સ આપો, નોકરિયાત હશે તો કહેશે પ્રમોશન આપો. મોટા ભાગની બધાની આ જ પ્રાર્થના હોય અને ભગવાને આ બધી પ્રાર્થનાઓમાં તથાસ્તુ કહ્યું છે. કેવી રીતે? ભગવાને નહીં પરંતુ આપણા ઋષિ મુનિઓએ જે શાસ્ત્ર આપ્યા છે, એક રીતે એને શાસ્ત્ર પણ ના કહી શકાય, એ છે વિજ્ઞાન. પછી એ વાસ્તુનું હોઈ શકે, જ્યોતિષનું હોઈ શકે, અંકશાસ્ત્ર હોઈ શકે. અને આ બધાનું જ્યારે માર્ગદર્શન મળે છે તો જીવન એક ઉન્નતિના પથ પર આગળ વધી શકે છે, સંતોષ મળી શકે છે આપણા જીવનમાં. તો આ બધા જે વિષયો છે, રોચક વિષયો છે, આ રોચક વિષયો પર આપણને વન સ્ટોપ માર્ગદર્શન એક જગ્યાએ મળે છે અને એ છે બાપુઝ વર્લ્ડ. ખેર આપ સમજી ગયા હશો કે અમે કઈ વાત કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા અને આજે એ જ બધા રોચક વિષયો જેની મેં વાત કરી તેના પર જ વાત કરવા માટે અમારી સાથે ખુદ ઉપસ્થિત છે બાપુ એટલે કે શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા. આપનું સ્વાગત છે. જય માતાજી. આજે છે ને મારે જ્યારે તમારી સાથે ઇન્ટરવ્યુની વાત આવી તો સૌથી પહેલા તો મને ખુશી થઈ, કારણ કે આપણી પાસે જ્ઞાન બહુ બધું છે પણ એ જ્ઞાનનું ઇન્ટરપ્રિટેશન ઘણું અલગ અલગ રીતે થાય છે અને એમાં માણસ હંમેશા મૂંઝાતો રહે છે. તો મને એટલીસ્ટ એવું લાગે છે કે આજે મારી ઘણી બધી મૂંઝવણોનો અંત આવી જશે. એમાં આજે વાત આપણે જ્યોતિષની પહેલા કરી લઈએ, કારણ કે જ્યારે પણ જ્યોતિષની વાત આવે બધાને રસ છે પણ વિશ્વાસમાં આમ તેમ થાય છે, નૈયા હાલક ડોલક થાય છે. હવે કોઈ એવું પણ કહે કે ગ્રહો તો આટલા દૂર છે, કેટલા જોજનો દૂર છે, એ ક્યાં આપણા જીવન પર અસર કરવાના. ખરેખર જ્યોતિષ શાસ્ત્ર માનવ જીવન પર આ ગ્રહોની અસરની જો વાત કરીએ તો એ કેવી રીતે થાય? વાત તમારી સાચી છે કે ઘણી બધી વખત આપણા જીવનમાં એવું બને છે કે ક્યાંક આપણે અટક્યા, ક્યાંક જીવનમાં જે ફળ મળવું જોઈએ એ સમયસર ન મળ્યું. કોઈકને જોઈને એમ થાય કે સાલું આ મારી પાસે પણ હોવું જોઈએ. તેવે વખતે મનમાં એવો વિચાર આવે કે લાઈને કોઈ જ્યોતિષ પાસે જઈએ. અને એમાં તમે જેમ વાત કરી એમ શાસ્ત્રો, આપણા જે શાસ્ત્રો થકી જે કંઈ પણ થઈ રહ્યું છે સાચું છે, પણ એને પ્રિડિક્ટ કરવા વાળા, એને રીડ કરવા વાળા એવી વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક તમને ખોટું પણ બતાવી શકે છે અથવા તો મિસગાઈડ કરી શકે છે. તો એટલું યાદ રાખો કે આપણું શાસ્ત્ર એ બહુ જ સાચું છે, સારું છે. એ વિજ્ઞાન એ પ્રકારનું છે કે જેમાં તમને ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ મળે જ છે. પણ એસ્ટ્રોલોજીના નામે જ્યારે તમે તમારા પોતાનામાં એક વખત વિશ્વાસ મૂકી જુઓ, ગ્રહો તો ગ્રહોનું કામ કરે જ છે, ગ્રહોનું કામ કરે જ છે, પણ એની સાથે સાથે આપણને આપણા પોતાનામાં પણ વિશ્વાસ હોવો જોઈએ કે મેં લેકર રહુંગા, મને મળશે જ. જો તમે આટલો વિશ્વાસ જ્યારે તમારામાં રાખશો તો હું એવું ચોક્કસ કહી શકું કે ગ્રહો તમારા માટે કામ કરશે, કરશે, કરશે કરશે અને કરશે. ક્યાં વાત! બિલકુલ. એટલે પુરુષાર્થ વિના પ્રારબ્ધ નથી. વેરી ગુડ. એ વાત સાચી છે. અને કદાચ ગ્રહોનું પરિબળ તમને અસર કરતું પણ હોય. આ ગ્રહોના પરિબળની અસર જેની આપણે વાત કરી રહ્યા છે તો શું એવું હોય છે કે કેટલાક ગ્રહોની અસર એ દેખીતી હોય? ધારો કે કોઈ વ્યક્તિને જોઈને કહી શકાય કે આ ગ્રહની અસર છે? ચોક્કસ કહી શકાય. દરેકે દરેક ગ્રહોની અસર પ્રમાણે તમારા શરીરને પણ ક્યાંક ને ક્યાંક એવી રીતે પરિણામ મળે છે કે ભાઈ માની લો કે કોઈનો ગુરુ ડિસ્ટર્બ છે, કોઈનો ગુરુ ખરાબ છે, અથવા તો કોઈને ગુરુ ક્યાંક ને ક્યાંક કોઈ એવા પાપગ્રહ સાથે પડ્યો છે, તો એટલું યાદ રાખજો એવી વ્યક્તિનું પેટ વધે છે. તો એ જોઈને દાખલા તરીકે શનિ જેનો ખરાબ છે, જેનો શનિ ખરાબ છે એના દાંત સડેલા હોય ન હોય. તો ગ્રહો થકી તમે શરીર ઉપરથી પણ નક્કી કરી શકો છો કે આના જીવનમાં કયા ગ્રહોનું એવું પરિણામ છે કે જે માઠું પરિણામ મળે છે. તો એ વાત પણ યાદ રાખવી જરૂરી છે કે દરેકે દરેક ગ્રહો પોતાને એવી રીતે લોકોને ફળ આપે છે, જાતકને ફળ આપે છે, પણ પોતાનો આત્મબળ, પોતાનો આત્મવિશ્વાસ પણ એમાંથી તમને બહાર કાઢી શકે છે. આપણે આ ગ્રહોની વાત કરી રહ્યા છે. બેઝિકલી કુંડલી હોય એટલે કુંડલી પ્રમાણે ઘણા બધા માર્ગદર્શન મળતા હોય. પણ આ કુંડલીને લઈને એક સવાલ એવો થાય કે ધારો કે કોઈ ટ્વિન બાળક છે, બંનેનો સમય એક હશે, કદાચ 1 મિનિટનો અંતર હશે, અથવા તો એવું પણ હોય કે એક જ સમયે 2 બાળક જન્મ્યા છે પણ એ બંનેની કુંડલીમાં ફરક હોય. કેમ? એ જે તમારી વાત છે ને કે એક જ સમયે 2 બાળક જન્મ્યા છે એ કુંડલીમાં ફરક હોય, એ વાત બરાબર નથી. એક જ સમયે જન્મેલી વ્યક્તિ, એક જ સ્થળ પર જન્મેલી વ્યક્તિની કુંડલી સેમ હોય, પણ
ક્યારે પણ ટ્વિન્સ બાળકો હોય ને તો એટલું યાદ રાખજો, એ ટ્વિન્સ બાળકોની વચ્ચે 1 મિનિટનો, 1.5 મિનિટનો, 5 મિનિટ સુધીનો ફરક હોય છે. તો એમાં એ કુંડળી બનાવતી વખતે કુંડળીની અંદર ડિગ્રી આવે છે, એ ડિગ્રી થોડી આગી પાછી હોય. બરાબર. તો એના હિસાબે પણ કોઈકને એક શુભ ફળ મળે છે અને કોઈકને અશુભ ફળ મળે છે. આપણને એવું થાય કે બાપુ એક જ દિવસે જન્મેલી વ્યક્તિ, એક જ સમયે જન્મેલી વ્યક્તિ, એક જ સ્થળે જન્મેલી વ્યક્તિ, એને કેમ આવું થાય? તો એમાં ડિગ્રીનો ફરક હોય તો ક્યારેક એવું જોવા મળે કે એક વ્યક્તિને સફળતા મળે છે અને એક વ્યક્તિને સફળતા નથી મળતી. તો ડિગ્રીમાં ગ્રહોની સાથે, એક કુંડળીમાં ગ્રહોની સાથે ડિગ્રી પણ હોય છે. હા, એટલે આમ ગુડ કહી શકાય. બધાને હા, ખાલી બધી જ એવું હોય વસ્તુ કે બધાને ખ્યાલ હોય છે કે બસ હા. માત્ર કુંડળી છે તો આની કુંડળી આમ ને આની કુંડળી આમ, એવું નથી. હું હંમેશા એવું કહું છું કે દુનિયાની દરેક વ્યક્તિ ભાગ્ય બદલવાની કોશિશ કરે છે બેન. દુનિયાની દરેક વ્યક્તિ ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું એવું માનું છું કે ભાગ્ય બદલાય છે. ભાગ્ય 3 રીતે બદલાય છે. ભાગ્ય ગ્રહોથી બદલાય છે, ભાગ્ય કર્મથી બદલાય છે અને ભાગ્ય ભૂમિથી બદલાય છે. તો ગ્રહોથી ભાગ્ય બદલવું એ મારા અને તમારા હાથમાં નથી, કારણ કે ગ્રહોને કુંડળીમાં ગોઠવવું એ મારા અને તમારા હાથમાં નથી. જન્મના સમય પ્રમાણે તમે ગ્રહોને લઈને જન્મો છો. એવી જ રીતે કર્મ, આ ભવમાં કરેલા કર્મનું ફળ તમને આવતા ભવમાં મળે છે. તમે આ ભવમાં માની લો કે તમે કોઈને જમાડ્યું, માની લો કે તમે ગાડીની અંદર બિસ્કિટ મૂકીને જાઓ છો, કોઈ રસ્તામાં મળ્યું, એને તમારી ગાડી નોક કરી, તો તમે એને 2 બિસ્કિટના પેકેટ આપો છો, પણ એને પાણીની બોટલ આપો છો, તો શું આખા દિવસ દરમિયાન તમને ક્યાંયથી પાણી મળે છે? એટલે એવું નહીં માનવાનું. એટલે એનો મતલબ એ પણ નહીં કે કર્મ નહીં કરવાના, કર્મ કરો, પણ આ ભવમાં કરેલા કર્મનું ફળ આવતા ભવમાં મળે છે. આજે હું આવ્યો અહીંયા સ્ટુડિયોમાં, તમે મને સરસ મજાની ચા પીવડાવી, એનો મતલબ કે ગયા ભવમાં મેં પીવડાવી હતી, આ વખતે તમારો વારો આવ્યો. દરેક વસ્તુને સહજ રીતે લો. તો કર્મ પણ આ ભવમાં કરેલા કર્મનું ફળ આપણને આવતા ભવમાં મળે છે. તો કર્મ પણ તમારું ભાગ્ય બદલી શકતું નથી. એનો મતલબ કર્મ ન કરવા, કર્મ સારા કરવા. પણ ભૂમિ એ તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. તમારું ભાગ્ય બદલવા માટે ભૂમિ તમારા માટે બેસ્ટ રિઝલ્ટ આપે છે. સીધો દાખલો, ધીરુભાઈ અંબાણી જે દિવસે જન્મ્યા ને સાહેબ, એ દિવસે બહુ લોકો જન્મ્યા હતા. બિલકુલ સાચી વાત છે. ઘણા લોકોના નામ ધીરુભાઈ રાખવામાં આવ્યા હતા, પણ ધીરુભાઈ અંબાણી જ્યાં પહોંચ્યા ત્યાં બીજા ના પહોંચ્યા, કારણ કે ધીરુભાઈ અંબાણી જે ભૂમિ ઉપર મોટા થયા હતા એ ભૂમિ ઉપર બીજા મોટા નહોતા થયા. તો આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે સૌથી મોટું કામ ભૂમિનું છે, જે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ખુશી આપે છે, સુખ આપે છે, સંપત્તિ આપે છે અને તમને ફેમ આપે છે. તો ભૂમિની બહુ જ અગત્યતા છે. આજે 3 પરિબળ આપી ગયા ને, કે ભૂમિ, ગ્રહો અને કર્મ. કર્મ પાછલા જન્મમાં કર્યા, એના પર અત્યારે કોઈ એવો આપણો ડાયરેક્ટ અંકુશ નથી કે કંટ્રોલ નથી. જે ભાગ્યની વાત છે, ઘણા ગ્રહ આપતા હોય, પણ આ જે ગ્રહો માટે ઘણીવાર આપણે જ્યોતિષ પાસે જઈએ તો જ્યોતિષ એવું કહે કે તમારે આ તકલીફ છે, આ ગ્રહને મજબૂત કરશો એટલે તમારું ભાગ્ય મજબૂત થશે. અને એને માટે પછી શું આવે તો વીટીઓ આવશે, નંગ આવશે. તો એ કેવી રીતે નક્કી કરવું? કારણ કે આમાં છે ને ખેલ બધો ઇન્ટરપ્રિટેશનનો છે. એક જ્યોતિષ એવું કહે છે કે આ ગ્રહ છે, બીજો કહે છે આ ગ્રહ છે. સામાન્ય માણસ તો ક્યાં જશે? ક્યાં વાત છે. સાચી વાત એ છે બેન કે જ્યારે હું અત્યારે તમારી સામે બેઠો છું, તમારાથી આટલી નજીક બેઠો છું, તમે સરસ મજાનું હાસ્ય આપો છો, તો એનો મતલબ કે તમારી કુંડળીની અંદર બધા જ ગ્રહો તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. પણ સમયના અપ્સ ડાઉન્સ આવે છે, આ યાદ રાખજો. જે અપ્સ ડાઉન્સ આવે છે ને, એ વખતે ક્યારેક આપણે નર્વસનેસ સિસ્ટમમાં આવી જઈએ છીએ. પણ એટલું યાદ રાખજો કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ આપણા માટે બેસ્ટ થઈ રહ્યું છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નનો કદાચ હું એવી રીતે જવાબ આપી શકું કે દાખલા તરીકે તમે કોઈ એક્સ પાસે ગયા છો, એણે તમને એવું કીધું કે તમને મંગળનો પ્રોબ્લેમ છે, તમને એણે એની વિધિ બતાવી, વીટી પહેરવાની વાત કરી, પણ હવે વાત આવે છે કે તમે બીજે કોઈ વ્યક્તિને ગયા તો એણે તમને શનિની વાત કરી, ત્રીજી કોઈ વ્યક્તિએ તમને રાહુની વાત કરી. તો આ રાહુ, શનિ, મંગળ કેટલા જણની પૂજા કરવી ને કેટલી વીંટીઓ પહેરવી? સૌથી પહેલી વાત તો એ છે કે વીંટીઓ પહેરવાથી ગ્રહો તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે, એ વાતમાં માનશો નહીં. હા, મેં પહેરી છે તો એની વસ્તુ જુદી છે કે મને શોખ છે. હતો મને કે તમે વીંટીની ના પાડો છો, પણ તમારી દરેક આંગળીમાં વીંટી છે. બેટા મને શોખ છે, મને શોભે છે, મારી પાસે સગવડતા છે. દેવું કરીને ક્યારે નંગો પહેરવા નહીં, દેવું કરીને ક્યારે સોનું પહેરવું નહીં. તો હવે વાત એવી આવે છે કે ભાઈ તમને મંગળ માટે કોઈએ કીધું કે તમે આ કરો, પછી તમને રાહુ માટે કોઈએ આવું કીધું. તો બેટા આજે આપણે એવું કરી નાખીએ કે બધા જ ગ્રહોની, માની લો તમને ખબર નથી કે તમારી કુંડળીમાં કયા ગ્રહો ખરાબ છે,
પણ જો કદાચ ક્યારેક તમારે કોઈ એસ્ટ્રોલોજર પાસે જવાનું થયું અને કોઈ મારા જેવા એસ્ટ્રોલોજરે કીધું કે તમારો મંગળ બરાબર નથી, કોઈ કે તમારો ચંદ્ર બરાબર નથી, કોઈ કે તમને બુધની તકલીફ છે, કોઈએ તમને રાહુની વાત કરી, કોઈએ તમને શનિની વાત કરી. સાહેબ, નાનપણથી આપણે બધા જ જેટલા લોકો આપણને જોવે છે એ લોકો પણ પોતે મનમાં વિચારી શકે કે નાનપણથી જ આપણને એ વારસામાં મળ્યું છે કે મંગળ, રાહુ, શનિ ને કેતુ નડે. સાલું નાનપણથી જ આપણે કોઈની પાસે ગયા અને કોઈ એસ્ટ્રોલોજરે કીધું કે તમારો રાહુનો પ્રોબ્લેમ છે એટલે આપણે તરત માની જ લઈએ કે આ હશે. બેટા અમિતાબેન, તમારી ઉંમરમાં આ તમે અત્યારે જે 5, 25, 50 વર્ષના થયા હશો એ દરમિયાન તમને કોઈએ આવીને એવું કીધું કે મને કાલે કોઈનો ફોન આવ્યો અને એ એવું કહે છે કે હું રાહુ બોલું છું તને નડું છું? સાહેબ, રાહુનો કે મંગળનો કોઈનો ફોન નથી આવતો. આ ઘટના શરૂ થાય છે તમે એસ્ટ્રોલોજર પાસે આવો પછી. તો આજે આપણે આપણા પ્રેક્ષકોને, આપણા દર્શકોને આપણે આજે એક એવી રેમેડી બતાવીશું કે જેનાથી કદાચ મને કે કોઈ એમને કીધું કે તમારે આ ગ્રહ નબળો છે કે આ ગ્રહની કોઈ તકલીફ છે, તો આજે બધા જ ઉપાયો, બધી જ રેમેડી આપણે આપી દઈશું કે જેથી કરીને જેને જે લાગતું હોય એ કરે. માની લો કે તમને કોઈ એવું કીધું કે તમને ચંદ્રનો પ્રોબ્લેમ છે, કોઈએ તમને એમ કીધું કે તમારી કુંડળીમાં ચંદ્રની સાથે પાપ ગ્રહ બેઠો છે, તમને કોઈ એવું કીધું કે ચંદ્ર ને રાહુ સાથે છે, વિષયોગ છે, આવું કંઈ પણ કે અને ચંદ્રના નામે તમને કોઈ વિધિ કરવાનું કે તો શું કરવાનું? કોઈ વિધિ વિધાનમાં પડવાની જરૂર નથી. તમારા પોતાનામાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને બસ માત્ર એટલું કરો કે દર સોમવારે 1 ગ્લાસ કે 1 કપ ઠંડુ દૂધ પીવાથી તમારો ચંદ્ર કંટ્રોલ થાય છે. હવે બેટા, આ મેં તમને કહી દીધું, તમે સાંભળી લીધું, તમે કરી લીધું, પણ સાચી વાત એ છે કે હજારો લોકો ઉપર મેં આ એક્સપેરિમેન્ટ કર્યા પછી હું લોકો સાથે આ વાત કરું છું. તો સોમવારે ઠંડુ દૂધ પીવાથી તમારો ચંદ્ર કંટ્રોલ થાય છે. સોમવારે ઠંડુ દૂધ પીવાથી તમારો ચંદ્ર કંટ્રોલ થાય છે. એવી જ રીતે મંગળવાર. હવે મંગળની વાત આવે ને એટલે તમે જોજો કે મંગળના નામે તો અમે બધા હા જેટલા લોકો આવે ને તમે માંગલિક છો ને મંગળમાં આમ થાય ને મંગળમાં તેમ થાય. આ શા માટે કે મંગળનો આટલો બધો હાવ કેમ? એ કંઈક તો અમારે બીવડાવવું ને. તમે જેવા કુંડળી લઈને ગયા, તમે તો હજી બહુ નાના છો બેટા, પણ તમારા મમ્મી માની લો કે કોઈની પાસે કુંડળી લઈને ગયા હશે, જે દિવસે મંગળની વાત કરી હશે તમને તો ખબર નહીં હોય, પણ મમ્મી એટલી ચિંતા કરતા હશે કે હવે મારે શું કરવું, મારી દીકરીને મંગળ છે. તો જેટલી મમ્મીઓ આ સાંભળે છે અને જો તમને લોકોને ખબર છે કે દીકરા કે દીકરીને મંગળની કોઈએ વાત કરી, મંગળ નીચનો છે ને મંગળ પાઘડીએ છે ને મંગળ આ છે ને મંગળ તે છે, મંગળમાં કદાચ માની લો કે તમને કોઈ એવું કીધું કે તમારી કુંડળીમાં મંગળ છે કે તમારી કુંડળી માંગલિક છે, એના માટે આ વિધિ, આ પૂજા કે આ નંગ પહેરવાનો છે, તો કોઈ પણ ખર્ચામાં ન પડશો. બસ માત્ર દર મંગળવારે સવારથી સાંજ સુધીમાં 5 થી 6 વખત આંખોમાં પાણી છાંટશો ને સાહેબ, તમારો મંગળ કંટ્રોલ થઈ જશે. હવે આવે છે બુધની વાત. કોઈએ તમને એવું કીધું કે તમારો બુધ ખરાબ છે. બુધ અને રાહુ જ્યારે કુંડળીમાં જોડે આવે એટલે સ્કિનના પ્રોબ્લેમ આપે. બુધ જ્યારે તમને કોઈ ખરાબ કહે તો બુધ માટે કોઈ વિધિમાં પડવાની જરૂર નથી, કોઈની પાસે જવાની જરૂર નથી. બસ માત્ર તમે રાત્રે સૂવો છો ત્યારે દર બુધવારે 1 ટીપું તેલનું નાભીમાં મૂકીને સૂઈ જશો તો તમારો બુધ કંટ્રોલ થશે. હવે વાત આવે છે ગુરુની. ગુરુ પહેરવાનો બહુ, જે જાય ને ગુરુ પહેરી લેજો. હવે ગુરુ કેટલો મોંઘો આવે છે ખબર છે? તો ગુરુને કંટ્રોલ કરવા માટે ગુરુનો નંગ નહીં પહેરશો તો ચાલશે. હવે તમે અત્યારે જયારે મારી સાથે વાત કરો છો ને, મેં 2 આંગળીઓ આમાં એટલા માટે કરી, તમે જુઓ તો મને કહો કે બાપા તમે તો 2 ગુરુ પહેર્યા છે. તમે 2 ગુરુ એટલે પહેર્યા છે કે હું મારી પોતાની પર એક્સપેરિમેન્ટ કરું છું. એવું કહેવાય છે કે ગુરુ પહેરવાથી શરીર વધે છે, ગુરુ પહેરવાથી પેટ વધે છે, ગુરુ પહેરવાથી ઈગો, તમારામાં ઈગો આવે છે. તો બે ગુરુ પહેર્યા છે, પણ ગુરુનો ઈગો ના આવે એના માટે શું કરવું જોઈએ? તો દરરોજ સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી બેસીને પીવો. 1 ગ્લાસ ગરમ પાણી બેસીને પીવાથી તમારો ગુરુ કંટ્રોલ થાય છે. ગુરુનો નંગ લાવવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી અને એની કોઈ વિધિ વિધાનમાં પડવાની જરૂર નથી. હવે શુક્રનો પ્રોબ્લેમ હોય, ઘણા લોકો તમને કુંડળી જોઈને કહો તમારો તો શુક્ર બહુ નબળો છે, આમ છે તેમ છે. ખાસ કરીને જે કપલ જેને બાળકો નથી થતા, એવા કપલ જ્યારે કોઈની પાસે જાય છે ત્યારે શુક્રના નામે તમને બહુ વિધિ વિધાન કરાવે છે, આ કરો તે કરો, ફલાણું કરો ઢેકણું કરો. પણ એક વાત એ યાદ રાખજો, જો શુક્રનો પ્રોબ્લેમ હોય, તમને કોઈ એવું કે શુક્ર માટે આ વિધિ કરાવવાની છે, આ પાઠ કરાવવાના છે, તો બસ માત્ર એટલું કરો કે દર શુક્રવારે 1 કપ દૂધમાં, દૂધ ઠંડુ હોય તો પણ ચાલે, દૂધ ગરમ હોય તો પણ ચાલે, 1 કપ દૂધમાં 1 ચમચી
મધ નાખીને પીશો તો તમારો શુક્ર પાવરફુલ થશે. હવે શુક્ર માટે આપણે ડાયમંડ પહેરવાની વાત કરીએ. હું થોડીક વાત ડાયમંડની કરી દઉં. લગભગ લોકો તમને ડાયમંડ પહેરવાની ના પાડશે. જોજો કોઈને પૂછ્યા વગર ડાયમંડ પહેરશો નહીં. આ કોઈને તો ઓછું બોલે પાછું કે મને પૂછ્યા વગર ડાયમંડ પહેરશો નહીં. પોતે તો પહેર્યા ના હોય, એ પહેરતો નથી, તમને પહેરવા દેતો નથી. હા, સાચી વાત છે. મને પણ એવું કીધું હતું કે પૂછ્યા વગર ડાયમંડ ના પહેરવું. ડાયમંડ તમે પહેરી શકો છો. ડાયમંડ પહેરવાથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ઓન ધ કોન્ટ્રી, ડાયમંડ પહેરવાથી તમારામાં વિશ્વાસ આવે છે અને વિશ્વાસ તો તમને સક્સેસ અપાવશે. તો બેટા, શુક્રને પાવરફુલ કરવા માટે દર શુક્રવારે 1 કપ દૂધમાં 1 ચમચી મધ નાખીને પીવો તો તમારો શુક્ર પાવરફુલ થાય છે. હવે શનિ, અરે શનિના નામે તો અમારી જે દુકાનો ચાલે છે સાહેબ, પહેલાથી તમારા મનમાં શનિનો ડર હોય. તમને કોઈએ કીધું કે શનિનો આ પ્રોબ્લેમ, પનોતીના નામે તો હા બાપુ મારે તો હમણાં બહુ પનોતી ચાલે છે. એટલે તને શેની પનોતી? તો કે મારે છે ને, મારે કુંભ રાશિ છે, હમણાં મીન રાશિ છે, એટલે મારે પનોતી ચાલે છે. હવે આ કોઈની પાસે સાંભળ્યું હોય અથવા તો ગૂગલમાં કે ક્યાંય યુટ્યુબમાં જોયું હોય. સાહેબ, એક વાત યાદ રાખજો, તમે તમારા પોતાનામાં વિશ્વાસ રાખજો. શનિ માટે હું હંમેશા કહું છું કે શનિ એ આધ્યાત્મિક ગ્રહ છે. શનિ ક્યારેય તમને તકલીફ નથી આપતો. શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે. તમે તમારું જીવન સ્વચ્છ જીવો. શનિ છે ને એ સ્વચ્છતાનો આગ્રહી છે. તો 2 ટાઈમ ટૂથબ્રશ કરવાથી શનિ તમને નડતો નથી. હવે તમને એમ થાય બાપુ આ ટૂથબ્રશને ને શનિને શું લેવા દેવા? તમારા મનમાં તો એવું હશે. તો શનિ હંમેશા દરેક ગ્રહો આપણા શરીરમાં પર્ટિક્યુલર અંગો વડે આપણા શરીરને અસર કરે છે. તો શનિ દાંત વડે જ અસર કરે. તો તમારા દાંત ગંદા, જ્યાં ગંદકી હોય ને ત્યાં શનિ તકલીફ આપે. તો રાત્રે સૂતી વખતે રાત્રે આપણે જમી લઈએ, પછી ઘણી વખત કોગળા કરી દે, પણ છતાં હું એવું માનું છું કે બ્રશ કરી લેશો ને સાહેબ, તો શનિ તમને તકલીફ નહીં આપે. 1 મિનિટ માટે શનિને બાજુએ મૂકીએ તો 2 ટાઈમ ટૂથબ્રશ કરવું તો એ તો એમ પણ સારું સારી આદત ને? તો છે. પછી તમે 2 ટાઈમ ટૂથબ્રશ કરશો તો તમને શનિની તકલીફ નહીં પડે. સૂર્ય, કોઈક સૂર્ય નબળો છે, તમારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, સૂર્ય પ્રોપર જગ્યાએ નથી, તો શું? તો સૂર્ય માટે એટલું યાદ રાખજો કે બુધવારે આખા દિવસમાં 1 વાર દૂધીની આઈટમ ખાવી. દૂધીના થેપલા છે, દૂધીનો હલવો છે, દૂધીના મુઠિયા છે, ખાવું તો ગમે તે બધી જ વસ્તુ ખાઈ શકો, પણ તમારા પેટમાં દૂધી જવી જોઈએ. અને આ કેવું કનેક્શન? કહી સૂર્ય, દઉં. બુધ, દૂધી. કહી દઉં. તો દૂધી તમે ખાશો તો તમારી અંદર એક પ્રકારની એવી એનર્જી આવશે. અને તમારે કામ માટે તો તમારે એનર્જી જોઈએ. અને એથી વિશેષ ઉગતા સૂર્યને કંટ્રોલ કરવા માટે ઉગતા સૂર્યના દર્શન કરવાના છે. સૂર્ય જ્યારે ઉગતો હોય ત્યારે 2 હાથ આમ, સૂર્યને આમ પગે ક્યારે ના લગાય, સૂર્યની એનર્જી મેળવવાની હોય. એટલે 2 હાથ આમ રાખી ઉગતા સૂર્યની સામે આંખ મિલાવો. સૂર્ય ઉગતો હોય ને ત્યારે જ તમે એને આંખ મિલાવી શકશો. 2-5 મિનિટ પછી સૂર્યને જોઈ નહીં શકો. પણ ઉગતા સૂર્યની સામે આંખ મિલાવીને આમ કરી ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ 11 વખત બોલવાનું. 2 હાથ ભેગા કરી અને મોઢા ઉપર લગાડી દો. તમારો સૂર્ય તમને પાવરફુલ એટલી બધી એનર્જી આપશે અને તમને સક્સેસ આપશે. હવે રાહુનો પ્રોબ્લેમ હોય, અમે તો રાહુના નામે બહુ ડરાઈએ છીએ. રાહુ તો જાણે અમારો ભાઈબંધ અમારો ઠેકો લઈને ફરતો હોય. તો રાહુના નામે જ્યારે તમને કોઈ એમ કહે તો એટલું યાદ રાખજો, દર બુધવારે 1 ચમચી હળદર દૂધમાં નાખીને પીશો તો રાહુની કોઈ પણ પ્રકારની આડઅસર થશે નહીં. અને કેતુ પણ આધ્યાત્મિક ગ્રહ છે. કેતુને જ્યારે તમને કેતુના નામે કોઈ કંઈ કહે તો શુક્રવારે કેળાનું દાન કરો, કેળા ખવડાવો અને કેળા ખાઓ તો તમારા જીવનમાં પૈસો પણ બહુ આવશે અને કેતુની કોઈ પણ પ્રકારની આડઅસર નહીં નડે. અને એમ પણ જો આપણે કર્મ સારા કરીએ તો આપણને નથી નડવાનું. જેમ તમે કહ્યું કે આ જે ખોટો ડર ઉભો કરી દેવામાં આવે છે એના કારણે ઘણી ખોટી વાતોનો પણ પ્રચાર થાય છે. પણ ખેલ તો ઇન્ટરપ્રિટેશનનો જ છે, કારણ કે જો શાસ્ત્રને અને સમજનાર વ્યક્તિ આપણને જ્ઞાન આપે છે કે માર્ગદર્શન આપે છે તો એ સચોટ હોવાનું. અને જે રીતે આપણે જોયું, કારણ કે આપે તો દરેક નંગનો છેદ ઉડાવી દીધો કે ભાઈ આટલી ઈઝી અને આવી રેમેડીઝ હોય તો પછી શા માટે કોઈને ડાયમંડ કે પછી પોખરાજ કે પછી રૂબી જોઈએ? તો આટલાથી જ કામ થઈ જશે. ખેર, તેમ છતાં જો આ નંગોની વાત કરીએ, ઉર્જા ખરી? ચોક્કસ. હું છેદ ઉડાડવાની વાત નથી કરતો. હું એમ વાત કરવા માંગુ છું કે જ્યારે તમારી પાસે સગવડતા નથી ને મારા જેવો તમને એમ કે તમારા ગુરુ, મેં પોતે કેમ પહેર્યા છે, હું પહેર્યા છે, મેં તમને પહેલા પણ કીધું તમારી પાસે સગવડ છે, ધેન યુ કેન એન્જોય. પણ
મારા જેવો તમને આવીને એમ કે ભાઈ ના ગુરુ તો તમારે પહેરવો જ પડશે, અને પાછો હવે તો એવી પ્રેક્ટિસ કરે છે લોકો કે ગુરુ મારી પાસેથી જ લેવો પડશે. હા, અને આમાં ન પડો. મારું મૂળ કહેવાની વસ્તુ આ છે કે ગ્રહો તમારી પાસે, ગ્રહોની અસર છે. હવે હું તમને સમજાવું. કોઈ એક વ્યક્તિ એમ કે ભાઈ તમને આ તકલીફ છે, આ ગ્રહની તકલીફ છે, આ ગ્રહની તકલીફ છે, એટલે તમે મારી પાસે પૂજા કરાવશો તો સારું થઈ જશે. પણ એક વાત યાદ રાખજો, આજે આપણે બધાને, આજે હું તમારા થકી, તમારી ચેનલ થકી લોકોને વાત કરું છું કે જો હોના હે સો હોના હે. તમે મારી પાસે આવો કે તમે કોઈની પણ પાસે જાઓ, પણ મૂળ વાત આ છે કે તમે જ્યારે તમારા પોતાનામાં વિશ્વાસ રાખશો તો કોઈ પણ ગ્રહો તમે જે વિચારશો એ પ્રમાણે કરશે. આપે જે કહ્યું ને એના પરથી મને પણ એવું યાદ આવ્યું, કદાચ વર્ષો પહેલાની વાત છે, હું પણ ઘણી નાની હતી. એક જ્યોતિષ જે કર્મકાંડી પણ હતા, તો એમણે તો મારા પપ્પાને એવું કીધું હતું કે કંઈક દૂષિત નક્ષત્ર છે ને એને કારણે દેવું છે ને સોનાની ગાય તમે મને દાન આપો. આ પ્રકારની જેટલી પ્રેક્ટિસ ચાલે છે, આ પ્રેક્ટિસ ખૂબ જ ખોટી કહી શકાય, કારણ કે લોકોને ખોટું માર્ગદર્શન આપે છે. હવે એમાંથી ઘણા લોકો છે જેને નથી જ ખબર, તો એ શું કરવાના? સાહેબ, દાન, પહેલી વાત એ છે કે દાન એટલે શું? દાન એટલે, હું મારી વ્યાખ્યા મુજબ દાન એટલે એ કે તમારી આજુબાજુમાં, તમારી નજીકમાં જે દુઃખી છે, સૌથી પહેલા તમે એને કંઈક આપો, એ સાચું દાન છે. હું એવું માનું છું કે હું, એનો મતલબ એ નથી કે તમારે ન આપવું જોઈએ, પણ તમારા ઘરમાં પહેલા એ જુઓ, તમારા ફૈબા છે કે તમારા બેન છે, એ દુઃખી હોય, એને તમે કંઈ નથી આપતા ને આ બાજુ તમે દાન કરો અને તમારું નામ આગળ આવે એવું કરવાનો કોશિશ કરો છો, તે દાન નથી. એ માત્ર ને માત્ર તમારા પોતાના વખાણ કરાવવા માટે આપેલી એક રકમ છે. તો દાન આપવું છે તો સૌથી પહેલા એ નક્કી કરો, ચેરિટી બિગિન ફ્રોમ અવર હોમ. તમે આપણા ઘરેથી નક્કી કરો કે ભાઈ આપણા ઘરમાં કોઈ દુઃખી છે, આપણા ઘરમાં. હવે તમારા ત્યાં કામ કરતો માણસ કેટલાય વર્ષોથી, 20 વર્ષથી કે આ ભાઈ મારા ત્યાં કામ કરે, જેનો પગાર પૂછો તો 8,000, અને એ ઘણી જગ્યાએ જઈને દાન કર્યા, 5-50 માણસો બેઠા હોય, મારા તરફથી આટલા. ભાઈ તું તારા ત્યાં કામ કરે છે, એનો પગાર વધારે ને. તો દાન આ વસ્તુ છે બેટા. એટલે હું એ કરવાની ના નથી પાડતો, પણ યોગ્ય જગ્યાએ કરવું જોઈએ એ કહું છું. હવે મંદિરની વાત કરું તો મંદિરમાં દાન આપવું જોઈએ કે નહીં, એવી વાત ઘણા લોકો મને કહે છે, તો હું કહું છું કે આપવું જોઈએ. કારણ કે મંદિર એ આપણી સંસ્કૃતિ ટકાવવાનું કામ કરે છે, તો મંદિરમાં દાન આપવું જોઈએ. પણ એ વાત ચોક્કસ છે કે સૌથી પહેલા તમે એ નક્કી કરો કે તમારા ઘરમાં કોઈ દુઃખી નથી ને, પછી આગળ વધો. બિલકુલ. એટલે આપણે કહેવાય ને કે આપણું આંગણું, જો એમાં આપણા આંગણામાં જ પ્રેમ હોય તો પછી આપણે દુનિયાને પણ પ્રેમ વેચી શકીશું. બહુ સરસ. મને એક સવાલ એ પણ થાય છે કે મેં ક્યારના તમને આ વેરખો ફેરવતા જોયા છે, એનો શું મતલબ છે? આ આપણે જનરલી કેવું હોય છે કે 108 ની માળા આપણે ફેરવતા હોઈએ છીએ. 108 એટલે પૂર્ણાંક થયો કહેવાય. આ 27 મણકાની માળા છે. 27 મણકાની માળા 4 વખત ફેરવું એટલે એને 108 થઈ જાય. આપણા શરીરની અંદર આ 3 પોઈન્ટ છે. આપણે માળા હંમેશા આવી રીતે ફેરવીએ છીએ. માળા આપણે આવી રીતે ફેરવીએ છીએ. આપણા શરીરમાં આ 3 પોઈન્ટ છે. આ 3 પોઈન્ટ દબાવવાથી અને એક્યુપ્રેશર થવાથી તમે પોઝિટિવ થાવ છો. તમે અને હું બેઠા છીએ ત્યારથી મારા જીવનમાં ક્યાંય તમે એવી વાત તમે નહીં જોઈ હોય કે મેં કોઈ પણ વાતમાં નર્વસનેસ આવી ગઈ કે આપણે નેગેટિવ વાતો કરી, એવું કંઈ નથી આવતું. તો જ્યારે તમે આ માળા ફેરવો છો તો તમે પોઝિટિવ થાવ છો. હવે આ માળા ફેરવતા વખતે એવું નથી કે મારે ફક્ત ભગવાનનું નામ દેવું. માળા ફેરવતા ફેરવતા હું તમારી સાથે વાતો કરી શકું, માળા ફેરવતા ફેરવતા હું ગીત ગાઈ શકું, પણ આ માળા ફેરવવાથી મારા શરીરની અંદર એક પ્રકારના એવા વાઇબ્રેશન્સ આવે છે કે જેનાથી હું પોઝિટિવ વેમાં જઉં છું. તો માળા ફેરવવી જોઈએ. 27 મણકાની માળા છે, 30 વર્ષથી હું ફેરવું છું. માળા ફેરવી લીધી, થાકી ગયો, પાછા મેં પહેરી લીધી તો ચાલ્યું. પછી પાછો હું ફ્લાઇટમાં બેઠો હોઉં કે હું કોઈ જતો હોઉં, હું ગાડીમાં બેઠો હોઉં, તો મારા હાથમાં માળા ફરતી હોય અને માળા ફેરવીએ તો સારું છે ને બેટા? હા, સારું તો છે જ. એટલે જ પૂછ્યું. અમારા બેઝિકલી હું તો એક એન્કર છું, તો હું જ્યારે ન્યૂઝ વાંચતી હોઉં તો હું આવું કંઈ ના કરી શકું, મારું ફોકસ ટોટલી ન્યૂઝ પર હોય. પણ જ્યારે મેં આપને જોયા તો હું ક્યારની વિચારતી હતી કે આપનું ફોકસ આમ પણ છે ને આમ પણ છે. ના, એટલે તમે એક એન્કર છો અથવા તો તમે ન્યૂઝ રીડર છો, તો જે વસ્તુ તમારા સ્ક્રીન પર દેખાવી જોઈએ, તમારી જે મર્યાદામાં હોય, તે વખતે કદાચ તમે માળા નથી કરતા તો ચાલશે. પણ જ્યારે તમે ફ્રી બેઠા છો, તમે માની લો કે ઓફિસ વર્ક કરો છો, ત્યારે માળા કરવી એવી જરૂરી નથી. પણ તમે કોઈની સાથે વાત કરો છો. આજે હું તો કાઉન્સિલર છું. કાઉન્સિલર એટલે મારી પાસે આવનાર વ્યક્તિ, મારી પાસે ઘણા લોકો પોતાના પ્રશ્નો લઈને આવે છે. તો એ જે પ્રશ્નો લઈને આવે છે તે વખતે મારે એમની વાત સાંભળવાની હોય છે. હું જ્યારે એમની વાત સાંભળીશ ત્યારે મારી એકાગ્રતા, આ ધીસ ઇઝ વન ટાઈપ ઓફ મેડિટેશન, કે મારી એકાગ્રતા કે ભાઈ હું એ જે બોલે છે હું સાંભળું છું.
અને એ સાંભળું છું પછી જ હું એને જવાબ આપી શકીશ. એટલે માની લો કે અત્યારે હું આ માળા ફેરવતા તમારી સાથે મેં વાત કરી, હું કેમેરામાં જોઉં છું, તમારી સામે જોઉં છું, એ વખતે તમારું ધ્યાન કોઈ જગ્યાએ ગયું કારણ કે ત્યાંથી તમને ઈશારો થયો કે ભાઈ હવે બહુ થયું. તો સમજ્યા? તો માળા એ શીખવે છે કે તમને કોઈ ઈશારો કરે છે ને હવે આપણે બંધ કરવાનું છે, તો પણ હું હસતા હસતા તમને કહું છું કઈ વાંધો નહીં, ફિર મિલેંગે. આ જે માળા છે તમને તો ફોકસ મળે છે, તમે એકાગ્ર થઈ શકો છો. આવા ઘણા બધા ક્રાઇટેરિયા હોય, આપણા ગુણધર્મ કહી શકો કે સ્વભાવ. ઘણા લોકો બહુ જ ક્રોધી હોય અને ટેમ્પર બહુ હાઈ હોય, હોટ ટેમ્પર હોય, એટલે આપણે એવું કહી દઈએ ભાઈ આનો તો બધું તપેલું ગરમ જ છે. પણ આ ક્રોધ એને આપણે દૂર કરી શકીએ શું? આ ગ્રહોને એ બધાની કોઈ રિમેડીઝ હોય કે એવી કોઈ રીત કે એવું કંઈ? ચોક્કસ. જ્યારે અમારી પાસે કોઈ એક વ્યક્તિ આવે છે ને અમે એની કુંડળી જોઈએ છે ને કુંડળી જોઈને અમે એને એમ કહીએ છીએ કે તમને ગુસ્સો બહુ આવે છે, એટલે એ શું કહે છે? ના બાપુ મને ગુસ્સો નથી આવતો. ક્યારેક આવે છે? ના બાપુ ક્યારેય નથી આવતો. કોક દાડો કરો છો? ના બાપુ ક્યારેય નથી કર્યો. અરે ક્યારેક તો આવી જાય છે. અરે ના બાપુ ના પાડીને કે મને ગુસ્સો નથી આવતો, તો ત્યાં શું કર્યું ભાઈ? સાચી વાત એ છે કે જેને ખબર પડે છે ને કે મને ગુસ્સો આવે છે એ કંટ્રોલ કરી શકશે. તો ગુસ્સો કંટ્રોલ કરવા માટે કશું જ કરવાનું નથી, આંખોમાં પાણી છાંટો, તમારો ગુસ્સો કંટ્રોલ થશે 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 અને થશે જ. બિલકુલ. તો આજે જે રસપ્રદ માહિતી મળી છે, આશા છે મને મજા આવી એવી તમને પણ મજા આવી હશે. અને આ જે જ્ઞાન મળ્યું છે, જ્ઞાનથી આપણું જીવન પણ સુખાકારી તરફ આગળ વધે, ઉન્નતિ મળે અને પરિવારમાં પ્રેમ વધે, આપણે પણ સુખી રહી શકીએ એ જ આશા છે. આ તમામ માહિતી આપવા બદલ શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુજી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી. તો અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.